એમાં રોજનું 10 કિલો લસણ ખાલી આખું નાખું છું. હા ભાઈ, લાડવા કેમ શેકી રહ્યા છે? ડેલી ઉનાળો હોય તો યાર, શિયાળો હોય તો યાર, વસ્તુ આ નેચરલ જ ખવડાવે. મિત્રો, આ છે નારી ગામથી ધોલેરા હાઈવે રોડ, જ્યાં આવ્યું છે જય મોમાઈ દાલ બાટી, જે ખૂબ જ ફેમસ છે અને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા વિઝિટ કરે છે અને ટેસ્ટનો પણ ખૂબ જ વખાણ કરે છે. તો ચાલો આપણે જોઈએ તેનો ટેસ્ટ કેવો છે. તો આપણે પહોંચી ગયા છીએ રિજનલ સાયન્સ સેન્ટરની એક્ઝેક્ટ સામેની સાઈડ, જ્યાં આવ્યું છે જય મોમાઈ દાલ બાટી. તમને રોડ ઉપર આ બોર્ડ પણ જોવા મળશે. અહીંનું વાતાવરણ પણ ખૂબ જ સારું છે. ઇન્સ્ટાગ્રામના ફેમસ ઇન્ફ્લુએન્સર આવે એટલે આપણે એક રીલ પણ શૂટ કરવાની છે, જે આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરશું. તમે કહેજો કે તમને રીલ કેવી લાગી. થોડીક વાર પછી એ લોકો આવી ગયા અને આપણે શૂટ શરૂ કરી દીધું. જો એમણે જય મોમાઈ દાલ બાટીનું બોર્ડ દેખાડ્યું, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમને એમ થતું હોય છે કે ગણેશ ચોથને તો હજી ઘણી વાર છે, આમાં જે લાડવા કેમ બનાવે છે? તો આ મિત્રો લાડવા નથી, આ છે ભાલની સ્પેશિયલ બાટી, જે શેકીને આવી રીતે બનાવવામાં આવે છે. આ લોકો ગેસનો ઉપયોગ ન કરતા સાણામાં શેકે છે, એટલે બાટીનો ટેસ્ટ એકદમ સારો આવે છે. ચાલો એ ભાઈ પાસે જાણીએ. આપણે કઈ રીતે તમે બનાવો છો આ? દેશી સાણામાં બનાવી નેચરલ. આ ભટ્ટીમાં જો બાટી આમાં નાખી શેકી નાખવાનું ખવડાવે. અને ડેલી ઉનાળો હોય તો યાર, શિયાળો હોય તો યાર, વસ્તુ આ નેચરલ જ ખવડાવે. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો, એકદમ દેશી સ્ટાઇલમાં બાટી તૈયાર કરે છે. હાલની સ્પેશિયલ બાટી આવી રીતે તૈયાર થાય છે. જોવા એકદમ દેશી સ્ટાઇલમાં. ટીપડા ભરો છો? નહીં, આ ટીપડા ઘરે દાળ જાય છે. આ જે મોટા પાર્સલ જે લોકોના હોય 50 જણા 100 જણા, અચ્છા. આપણે છે ને ટ્રેનમાં દાળ આપીએ છીએ, જેના લીધે 1 કલાક સુધી પણ ટ્રેનમાં દાળ ગરમ રહે. એટલે આ પાર્સલ સુવિધા છે. અચ્છા. આપણે પેલું પાર્સલનું છે. હા. દર રવિવારે મોટું તપેલું હોય, આગલા દિવસે નાનું તપેલું હોય. જે નાનું તપેલું બીજું બાજુમાં પડ્યું, એ ટેબલે જમવાનું છે. ના કારણે તમે જોઈ લો, નોર્મલી એમાં રોજનું 10 કિલો લસણ ખાલી આખું નાખું છું. આમાં જોજો લસણ આવશે કે ભાઈ 10 કિલો લસણ છે ને, ખાલી કાચું પાણીમાં નાખી દેવી છે દાળમાં. એને ચડતા 3 કલાક થાય છે. 3 વાગે ચૂલ ઉપર ચડાવ્યું હોય ને, ત્યારે 6:30 7 વાગે લસણ પાકે છે. અને દાળનો સ્ટોક પૂરો એટલે ઓર્ડર પૂરો. રિપીટ ઓર્ડર આપણે કરતા નથી, એટલે જે વહેલા એ પહેલા. દાલ બાટી તૈયાર થઈ એટલે આ લોકો જમવા પણ બેસી ગયા. દાલ બાટીનો ટેસ્ટ એવો સરસ હતો કે આ લોકોને એમના ગામની યાદ આવી ગઈ. અને શૂટ કરતા કરતા આ લોકોને દાલ બાટી ખાતા જોઈ મારથી પણ ના રહેવાનું, એટલે હું પણ દાલ બાટી ટેસ્ટ કરવા બેસી ગયો. દાલ બાટીનો ટેસ્ટ ખૂબ જ સરસ હતો અને આખા લસણવાળી આવી દાળ મેં ક્યાંય નથી ખાધી. તો અહીં બહાર બાજુમાં જય મોમાઈ નાસ્તા સેન્ટર છે, જ્યાં દાબેલી, વડાપાઉં, પાઉંભાજી, ઘણો બધો નાસ્તો મળે છે. આપણે તો દાલ બાટી ખાઈને જ ધરાઈ ગયા હતા, પણ લોકો અહીંની પાઉંભાજીના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. એટલે ચાલો આપણે પાઉંભાજી પણ ટેસ્ટ કરીએ. આ ભાઈનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે. દિલથી ભાવનગરી માટે એકદમ દિલથી પાઉંભાજી બનાવી આપી. પાઉંભાજીનો ટેસ્ટ પણ ખૂબ જ સારો હતો. આપણે તો અહીં વહેલા જમી લીધું, પણ જેમ જેમ જમવાનો સમય થયો એટલે પબ્લિકનું આવવાનું શરૂ થઈ ગયું. અહીંની સ્પેશિયલ દાલ બાટી ખાવા લોકો ફેમિલી સાથે અને ગ્રુપ સાથે આવે છે. અહીંનું પાર્કિંગ તમે જોઈ રહ્યા છો. દૂર દૂરથી લોકો અહીં ભાલની સ્પેશિયલ દાલ બાટી ખાવા આવે છે. અને ઘણીવાર એવું થાય છે કે પબ્લિક બહુ વધી જાય છે, તો લોકો બહાર પર વેટિંગમાં બેઠે છે. અને અહીંયા બહાર પણ એકદમ ખુલ્લી જગ્યા છે,
એટલે ઠંડા પવનમાં તમને એકદમ બેસવાની ખૂબ જ મજા આવી જશે. તો મિત્રો તમે પણ તમારી ફેમિલી સાથે અને ગ્રુપમાં પહોંચી જજો અહીં જય મોમાઈ દાલ બાટી ખાવા.